टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે સુરતના ડુમસ રોડ પરના ગરબા આયોજક ફરાર થઈ ગયા છે અને જણકાર નવરાત્રીના રાતોરાત પાટિયા પડી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। ખેલૈયાઓએ નિરાશ થઈ પરત ફરવું પડ્યું છે તો આયોજકો દ્વારા असंख्य पास फाळवવામાં આવ્યા હતા અને રૂપિયા લઈ પાસની ફાળવણી કરવામાં આવી હતી। આયોજકો તેમજ ગાયક કલાકારો વચ્ચે ફાઇનાન્શિયલ બાબતે માથાકૂટ થઈ અને માથાકૂટ બાદ રાતોરાત પાટિયા પડી ગયા તો ગાયક કલાકારો સાથે 90 લાખનો કરાર કરવામાં આવ્યો હતો તેવું પણ સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે। 9 દિવસના એડવાન્સ પાસ મેળવેલા ખેલૈયાઓના પૈસા ફસાઈ ગયા હોવાની પણ ચર્ચા સામે આવી છે। तो હવે આયોજકો ગરબાનું આયોજન કર્યા બાદ હવે આજથી ફરાર થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરતના ડુમસ રોડ પરના ગરબા આયોજક ફરાર થઈ ગયા છે। તમારી સાથે સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે। અમિત, સુરતના ડુમસ રોડ પર જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજકો જ હવે ફરાર થઈ ગયા છે। કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ખેલૈયાઓના મનમાં કયા પ્રકારના સવાલો ઉદ્ભવી રહ્યા છે? અમિત जी ચોક્કસથી આજે નવરાત્રીમાં આજે ખેલૈયાઓ હોય છે તે જે ખૂબ જ આનંદપૂર્વક આ તહેવારની ઉજવતા હોય છે। 9 દિવસ માતાજીની આરાધના સાથે ગરબા રમવાનો મોકો છે ખેલૈયાઓને મળતો હોય છે ને સારા જે આયોજનમાં ગરબા રમવા જાય તે માટે તેઓ અલગ અલગ જગ્યાઓ પર પોતાના જે સીઝન પાસ પણ બુક કરાવતા હોય છે। અત્યારે સુરતમાં રાતોરાત એક નવરાત્રીના આયોજનના પાટિયા પડી ગયા છે। જણકાર નવરાત્રી જે ડુમસ રોડ પર આયોજન કરવામાં આવ્યું હતું તે રાતોરાત બંધ કરી દેવી પડી છે। આયોજક અને આજે ગાયક કલાકારો વચ્ચે જે માથાકૂટ થઈ હતી ફાઇનાન્શિયલ બાબતે તેને લઈ રાતોરાત આજે નવરાત્રી છે બંધ કરી દેવામાં આવી છે। લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ તમામ વસ્તુ રાતે જ હટાવી દેવામાં આવી હતી। ગાયક કલાકારો સાથે ગરબા આયોજકોએ 90 લાખ રૂપિયામાં કરાર કર્યો હતો પરંતુ આજે ચૂકવણું ન થતા ગાયક કલાકારો છે તે નીકળી ગયા હતા અને ત્યારબાદ આ નવરાત્રી બંધ કરવી પડી હતી। તો ઘણા ખેલૈયાઓએ 9 દિવસના સીઝન પાસ પણ લીધા છે અને તેમના પૈસા ફસાયા હોવાની પણ એક ચર્ચા છે। જી જે અમિત, જે આયોજકો અત્યારે ફરાર છે તેમની કોઈ ભાળ મળી છે? કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં આવી છે ખરી? અને આ સાથે જે ખેલૈયાઓએ સીઝન પાસ લીધા છે તો એમને શું રિફંડ આપવામાં આવશે કે પછી એમના પૈસા પાણીમાં જશે? એને લઈને કોઈ અપડેટ? જી હજુ સુધી આ બાબતે કોઈ માહિતી સામે આવી નથી પરંતુ આજે એકાએક જ નવરાત્રી છે બંધ થઈ જતા ખેલૈયાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કારણ કે સીઝન પાસ જે લીધા હતા મોટી સંખ્યામાં ખેલૈયાઓ તેમજ લોકોએ સીઝન પાસ સસ્તા હોવાના કારણે પાસની ખરીદી કરી હતી પરંતુ લોકોના પણ લાખો રૂપિયા ફસાયા હોય એવી એક ચર્ચા ચાલી રહી છે। બીજી તરફ હજુ સુધી આયોજકોએ એ જાહેરાત કરી નથી કે તે લોકોને રિફંડ આપશે કે નહીં આપે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે હવે ખેલૈયાઓના જે પૈસા ફસાયા છે તે આયોજક આપશે કે નહીં તે એક સવાલ છે। જી જે અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।